શહેરમાં કોન્ટ્રાક્ટરની હલકી કામગીરીના કારણે અમિતનગર સર્કલથી પાણીની ટાંકીને જવાના રોડ પર ભૂવો આકાર પામતા તંત્રની પોલ ઉઘાડી પડી હતી। વડોદરા શહેરના અમિતનગર સર્કલથી પાણીની ટાંકી જવાના રોડ પર ભૂવો પડ્યો। કોન્ટ્રાક્ટર અને અધિકારીના મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં રોજ આવે છે। થોડા દિવસ પહેલાની જ વાત છે, ત્યાં કામગીરી કરવામાં આવતી હતી અને હજુ વરસાદ પડ્યો નથી ત્યાં તો પહેલા રોડ બેસી જતા કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। થોડા દિવસ પહેલાની જ વાત છે, ત્યાં કામગીરી કરવામાં આવતી હતી અને હજુ વરસાદ પડ્યો નથી ત્યાં તો પહેલા રોડ બેસી જતા કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ સ્માર્ટ સિટીમાં ચોમાસા દરમિયાન ભૂવા નગરી તરીકે ઓળખાઈ જાય છે। ચોમાસા દરમિયાન જ રસ્તા તૂટી જાય છે, રોડ બેસી જાય છે અને મસ્ત મોટા ભૂવા પડી જાય છે। કહી શકાય કે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાના કારણે ચોમાસા દરમિયાન તેની પોલ ખુલી જાય છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। એક જ રોડને વારંવાર કોન્ટ્રાક્ટ આપીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવે છે। સ્માર્ટ સિટીમાં કોઈ પણ રોડ એક વર્ષથી વધુ મર્યાદામાં ચાલતો જ નથી। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે। એવી જ રીતે વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલથી પાણીની ટાંકીને જવા રોડ પર ભૂવો પડ્યો। જ્યારે હજુ ચોમાસાની શરૂઆત પણ નહીં થઈ ત્યાં તો પહેલા રોડ બેસી જતા રોડમાં હલકી કામગીરી કરતા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા। થોડા મહિના પહેલા ત્યાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। હજી વરસાદની શરૂઆત નથી થઈ એ પહેલા રોડ બેસી જતા આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે।